શું તમે પણ વારંવાર બીમાર થઈ જાઓ છો અને તમારે વારંવાર દવાઓનો સહારો લેવો પડે છે અને દવાઓ લઈને તમે થાકી ગયા છો? શું તમે મેડિસિન ફ્રી લાઈફ જીવવા માંગો છો? કેમ કે આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે લોકો નાની નાની બાબતોથી પરેશાન થઈ અને ગોળીઓનો સહારો લેતા હોય છે. જેમ કે માથું દુખે, થોડું બેક પેન થાય, હાથ પગ દુખતા હોય, ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો આપણે તરત જ મેડિસિન લઈ લઈએ છીએ. કેમ કે પેન આપણે સહન કરી શકતા નથી અને આપણે તુરંત જ આપણી જાતે આપણે મેડિસિન લઈ લઈએ છીએ. તો શું ખરેખર આપણે મેડિસિન ફ્રી લાઈફ ના જીવી શકીએ? કેમ કે આપણને બધાને ખબર છે કે આપણા પૂર્વજો એટલે કે આપણા જે વડીલો છે, આપણા બાપ દાદાઓ છે, એમને મોટા ભાગે મેડિસિનની જરૂર પડતી નથી. પણ છેલ્લા 30 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે મેડિસિનનો સતત વધારો થતો રહ્યો છે. લોકો સતત મેડિસિન પોતાના પર્સમાં, પોકેટમાં રાખતા થઈ ગયા છે. તો શું ખરેખર મેડિસિન ફ્રી લાઈફ જીવી શકાય? તો હા, ઓફકોર્સ આપણે મેડિસિન ફ્રી લાઈફ જીવી શકીએ છીએ, પણ એના માટે આપણે આપણી આદતો ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. જો આપણે આપણી આદતોને થોડી સુધારી લઈશું તો ચોક્કસથી આપણે મેડિસિન ફ્રી લાઈફ જીવી શકીશું. અને એના વિશે જ આપણે વાત કરવાના છીએ કે એવી કઈ આદતો છે કે જે આપણે કેળવવી જોઈએ જેથી આપણે મેડિસિનથી દૂર રહીએ. અને તમે પણ જોયું હશે કે મેડિસિન કરતાં વધારે અસર જો કોઈ કરતું હોય તો એ ભોજન છે. કોરોનાના સમયની અંદર આયુષ વિભાગ દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી તેમાં પણ ભોજન ઉપર જ વધારે ભાર મૂકવામાં આવ્યો હતો અને તેમાં પણ આપણને ગરમ પાણી અને પાણી વધારે પ્રમાણમાં પીવું, પ્રોટીન્સ, ફાઇબર્સ, ફેટ, વિટામિન સી યુક્ત ફળ ફળાદી વધારે લેવા, એના વિશે જ વાત કરવામાં આવી હતી. એટલે કહેવાય છે કે ફૂડ ઇઝ મેડિસિન. કેમ કે આપણી દવા જે છે એ આપણો ખોરાક જ છે. જો આપણે સારી રીતે અને યોગ્ય માત્રામાં ખોરાક રહીશું તો એ મેડિસિનનું કામ કરશે. પણ જો આપણે ખાવા પીવાની આદતો ખરાબ હશે, ખાવા પીવાનું હેલ્ધી નહીં હોય તો મેડિસિન પણ જેટલી ઇફેક્ટ કરવી જોઈએ એટલી ઇફેક્ટ નહીં કરે. અને બધાને ખબર છે કે દરેક તાળાની ચાવી એક જ હોય છે, એને ખોલવા માટેની અને બંધ કરવા માટે. બસ એવી જ રીતે આપણે દવાઓથી દૂર રહેવું છે તો એની પણ ચાવી એક જ છે અને એ છે આપણો ખોરાક. એટલે ખરેખર આપણે મેડિસિન ફ્રી લાઈફ જોઈતી હોય તો આપણે આપણી આદતો પર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. અને આદતોમાં આપણે કઈ આદતો? તો સિમ્પલી રેન્ડમલી હું તમને કેટલીક આદતો વિશે જણાવવા માંગુ છું કે રોજ સવારે આપણે વહેલા ઉઠવાનું શરૂ કરીશું. રોજ સવારે વહેલા ઉઠીશું તો આપણને તાજગીસભર હવા મળશે અને એના કારણે આપણા ફેફસા પણ સ્ટ્રોંગ થશે અને આપણને સારું એવું ઓક્સિજન મળશે. સવારના સમયની અંદર આપણે વહેલા ઉઠી જઈએ છીએ તો આપણને વર્કઆઉટ માટે પણ ટાઈમ મળી જાય છે. એટલે સવારમાં ઉઠી અને એક્સરસાઇઝ કરવી પણ ખૂબ જરૂરી છે. 20 થી 30 મિનિટ આપણે વર્કઆઉટ કરવું જોઈએ અને વર્કઆઉટ આપણને જે પસંદ હોય એ આપણે કરી શકીએ છીએ. એના માટે સ્પેશિયલી જીમમાં જવાની જરૂર નથી કે સ્પેશિયલી યોગા જોઈન કરવાની કોઈ જ જરૂર નથી. જે પણ સિમ્પલ યોગાસનો અથવા તો ગરબા, ઝુંબા, જે પણ સ્ટાઇલમાં તમને પસંદ હોય એ સ્ટાઇલમાં તમે વર્કઆઉટ કરી શકો છો. અને સાથે સાથે સવારનો નાસ્તો અને એ સાથે સાથે આખા દિવસનું ભોજન પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે સંતુલિત આહાર લેવાનો છે. સવારના નાસ્તાની અંદર વિટામિન્સ, મિનરલ, ફાઇબર, પ્રોટીન, ફેટ આ બધી જ વસ્તુ આવી જાય એ પ્રમાણેનો આપણો નાસ્તો હોવો જોઈએ. બપોરના જમવાની અંદર પણ સંતુલિત ભોજન. જેમ આપણે શાક બનાવીએ છીએ તો શાકની અંદર બધી જ વસ્તુ યોગ્ય માત્રામાં આપણે મસાલો એડ કરતા હોઈએ છીએ. પણ જો યોગ્ય માત્રામાં આપણે મસાલો ના નાખીએ તો શાકનો ટેસ્ટ બદલાઈ જતો હોય છે. બસ એવી જ રીતે આપણે સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે. જો આપણે સંતુલિત આહાર લઈશું તો આપણે દવાઓથી દૂર રહીશું અને આ મેડિસિન ફ્રી લાઈફ જીવવા માટેની એક પહેલી ચાવી છે. પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવી પણ ખૂબ જરૂરી છે. આપણી ઊંઘ 7 થી 8 કલાકની હોવી જોઈએ. આપણે 7 થી 8 કલાક પ્રોપર સ્લીપ સાઉન્ડ લઈએ છીએ તો એનાથી આપણી બોડી રિપેર થાય છે, આપણો થાક દૂર થાય છે અને બીજા દિવસના કામકાજ માટે આપણે પ્રિપેર થઈએ છીએ, એનર્જેટિક આપણે મહેસૂસ કરીએ છીએ. તો એટલા માટે આપણે 7 થી 8 કલાકની ઊંઘ લેવી પણ ખૂબ જરૂરી છે અને બોડીને પર્યાપ્ત માત્રામાં પાણી આપવું જરૂરી છે. એટલે ખૂબ જ માત્રામાં પાણી પીવું જોઈએ. આપણી બોડીની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીશું. 2.5 થી 3 લીટર, 3.5 લીટર સુધી આપણે રેન્ડમલી પાણી પીવાની જરૂર છે. એટલે આપણી બોડી હાઇડ્રેટ રહેશે, બધા જ અંગો સારી રીતે વર્ક કરતા થશે.
તો ખરેખર આપણે પાણી પણ પર્યાપ્ત માત્રામાં પીવું જોઈએ અને એ સાથે સાથે જ તણાવથી મુક્ત રહેવું જોઈએ. કેમ કે આજની લાઈફસ્ટાઈલ ખૂબ જ બિઝી છે. લોકો નાની નાની બાબતોને લઈને સ્ટ્રેસ લેતા હોય છે અને મને પણ ખબર છે કે આજના સમયની અંદર જવાબદારીઓ વધી ગઈ છે. જોબથી લઈ અને સોશિયલથી લઈ બધા જ પ્રકારની જવાબદારીઓ ખૂબ જ હોય છે, જેના કારણે આપણે સ્ટ્રેસ લેતા હોઈએ છીએ અને સ્ટ્રેસના કારણે પણ આપણે કંઈક ને કંઈક નાની નાની બીમારીઓનો ભોગ બનીએ છીએ. તો સ્ટ્રેસ એટલે કે તણાવને ઓછો કરવો જોઈએ અને તણાવને ઓછો કરવા માટે આપણે યોગનો સહારો લઈ શકીએ. ધ્યાન, પ્રાણાયામ આ બધી જ વસ્તુઓ કરીશું તો આપણે તણાવથી પણ મુક્ત રહીશું. અને સાથે સાથે હાઇજીનનું પ્રોપર ધ્યાન રાખવું જોઈએ. બહારથી આવ્યા હોઈએ તો હેન્ડવોશ કરી લેવા જોઈએ. જમતા પહેલાં હેન્ડવોશ, મતલબ ટોટલી આપણા હાઇજીનનું જેટલું આપણે ધ્યાન રાખીશું, જેટલી ચોકસાઈ રાખીશું એટલું આપણા માટે વધારે ફાયદાકારક રહેશે. અને બહારની જે વસ્તુઓ છે, પ્રોસેસ કરેલી વસ્તુ, અલ્ટ્રા પ્રોસેસ વસ્તુ, પેકેટ ફૂડ, ડિબ્બાબંધ ફૂડ, આ બધાને અવોઇડ કરવું જોઈએ. જો આપણે રોજિંદા જીવનમાં આ પ્રકારની આદતો અપનાવીશું તો લાઈફ ટાઈમ આપણે હેલ્ધી પણ રહીશું, ફિટ પણ રહીશું અને મેડિસિન ફ્રી લાઈફ પણ જીવી શકીશું અને લાઈફને એન્જોય કરી શકીશું. જો તમે પણ તમારી લાઈફસ્ટાઈલને બદલવા માંગતા હો તો મને કમેન્ટ કરો અને લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કઈ રીતે લાવવો, કઈ રીતનું આપણો શિડ્યુલ હોવો જોઈએ, એમાં પણ જો તમે કન્ફ્યુઝ હો તો તમે મારી સાથે તમારો કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો, જ્યાં હું તમને બેસ્ટ ગાઈડન્સ પ્રોવાઈડ કરીશ. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો. અને હા, આવા જ હેલ્ધી વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.